તો રાજકોટમાં ઇન્ડિગોની ફ્લાઇટ કેન્સલ થતાં અન્ય એરલાઇન્સનો ભાવ પણ વધ્યો છે। રાજકોટથી મુંબઈ અને દિલ્હીથી ફ્લાઇટના ભાવમાં ધરખમ વધારો જોવા મળી રહ્યો છે। મુંબઈ દિલ્હીની ફ્લાઇટ્સમાં 4 થી 5 હજાર ભાવ હતો, જે રાજકોટથી મુંબઈની ફ્લાઇટના હાલ ભાવ 15,000થી વધારે પહોંચી ગયા છે। તો રાજકોટથી દિલ્હીનું ભાડું 37,000થી વધારે પહોંચ્યું છે। એક તરફ ઇન્ડિગોની ફ્લાઇટ રદ થતાં મુસાફરો પરેશાન છે, બીજી તરફ અન્ય એરલાઇન્સે ભાવ વધારતા બેવડો માર પડી રહ્યો છે। રાજકોટમાં 1,000થી વધારે મુસાફરો રજડી પડ્યા છે। ઓપરેશનલ ખામી સર્જાતા રાજકોટથી ટેકઓફ થતી 8 જેટલી ફ્લાઇટો છે તે રદ કરી દેવામાં આવી છે। રાજકોટ એ સૌરાષ્ટ્રનું પાટનગર છે ને અહીંથી મુંબઈ અને દિલ્હી જવા માટેનો ઘસારો સૌથી વધારે હોય છે અને તેની જ જે મુંબઈ અને દિલ્હીની ઇન્ડિગોની બે ફ્લાઇટ છે તે રદ થતાં હવે બીજી એરલાઇન્સ છે તેમનો બેનિફિટ લેવાની શરૂઆત કરી હોય તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે। આપને હું દ્રશ્યો બતાવવા માંગીશ કે એર ઇન્ડિયાની આ ઓફિશિયલ સાઇટ છે અને જે પ્રકારે ઇન્ડિગોની ફ્લાઇટ છે તે રદ થઈ છે તેને કારણે તેમને ભાડામાં ધરખમ વધારો છે તે કરી દીધો છે। આપને જે પ્રકારે આજના દિવસની તમામ ટિકિટો છે તેનું વેચાણ છે તે થઈ ચૂક્યું છે, પરંતુ જે ટિકિટના રાજકોટથી દિલ્હીની ટિકિટના જે 5,000થી 6,000 રૂપિયાની વચ્ચે ભાવ હોય છે તે જે ઇન્ડિગોની ફ્લાઇટ રદ થવાને કારણે 35,000 રૂપિયા સુધી પહોંચી ગયા છે। શનિવારે એટલે કે જો આવતીકાલે તમારે રાજકોટથી દિલ્હી જવું હોય તો એર ઇન્ડિયાની ફ્લાઇટનો ભાવ 35,344 છે। આ જ પ્રકારે સામાન્ય દિવસોમાં જે મુંબઈની ફ્લાઇટ છે તેનો ભાવ 4,000થી 5,000 રૂપિયા હોય છે। તેના પણ તે ભાવમાં પણ ધરખમ વધારો થયો છે। આજની તમામ ટિકિટો છે તેનું વેચાણ થયું છે, પરંતુ જો શનિવારે એટલે કે આવતીકાલે તમારે એર ઇન્ડિયાની ફ્લાઇટથી મુંબઈ જવું હોય તો તેનો ભાવ 17,825 રૂપિયા એટલે કે સામાન્ય ટિકિટ કરતાં 3 ગણો ભાવ છે તે અત્યારે અન્ય એરલાઇન્સ છે તે વસૂલી રહી છે। ઇન્ડિગોની ફ્લાઇટ છે તે રદ થવાને કારણે મુસાફરો પહેલેથી જ રજડી રહ્યા છે। ખાસ કરીને જે સૌરાષ્ટ્રનું પાટનગર હોવાને કારણે અહીંથી જે મુંબઈ અને દિલ્હીની સાથે આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ છે તેનું કનેક્શન હોય છે અને અચાનક જ આ ફ્લાઇટ રદ થવાને કારણે મુસાફરોને હાલાકી પડી રહી છે। તો હવે જે અન્ય એરલાઇન્સ છે તેમને પણ લોકોને લૂંટવાનું શરૂ કરી દીધું હોય તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે અને જે પ્રકારે સામાન્ય દિવસોમાં જે 4,000થી 5,000 રૂપિયા ભાવ હોય તેના 3 ગણા અને 7 ગણા ભાવ છે તે અત્યારે એરલાઇન્સ છે તે વસૂલી રહ્યું છે। જલ્દી જો ઇન્ડિગોનો જે આ પ્રોબ્લેમ છે તે સોલ્વ નહીં થાય તો આગામી દિવસોમાં મુસાફરોની મુશ્કેલી છે તે હજુ પણ વધી શકે છે। કેમેરા પર્સન ભાવેશ લશ્કરી સાથે મોહિત ભટ્ટ, TV9 રાજકોટ। આ તરફ રાજકોટથી મુંબઈ જતી 3, દિલ્હીની 2 તેમજ હૈદરાબાદ, ગોવા અને બેંગલુરુની એક ફ્લાઇટ રદ થતાં મુસાફરો મુશ્કેલીમાં મુકાયા છે। ઇન્ડિગો ફ્લાઇટ કેન્સલ થતાં રાજકોટમાં લગભગ 1,000થી વધારે મુસાફરો રજડી પડ્યા છે। ઇમરજન્સીમાં જવાની જરૂર હોય તેવા મુસાફરો ભારે હાલાકીમાં મુકાયા છે, તો જેમની ઇન્ટરનેશનલની કનેક્ટિંગ ફ્લાઇટ હતી તેમની પરિસ્થિતિ કફોડી બની છે। પેસેન્જરોને મોટી મુશ્કેલી એ થાય છે કે ઇન્ટરનેશનલ ફ્લાઇટો કનેક્ટિંગ છે જે બોમ્બે ને દિલ્હીથી એ જ બધા ચૂકી જાય છે, એને કારણે મોટું નુકસાન થાય છે। ઉપરાંત કોઈને એક્સપાયર થઈ ગયા હોય એને જવું હોય દિલ્હી બોમ્બે તો એ જઈ શકતા નથી, એ હેરાન થયા છે। અમુક લોકો બાય રોડ પણ બોમ્બે જવા માટે નીકળી જાય છે। શું કરવું એના માટે?